નહીં, ખરેખર તારે જોતા હોય તું આય પગે લાગી જા. તો કે ના ના એવું નહીં, પણ તમે આવો ને તો અમારો પ્રસંગ સારો લાગે. એક તો શુદ્ધ ગુજરાતી કે ને અમારો ભજો તો કરી તારું સારું દેખાડવું છે. તમારા સંસારિકના લગ્નમાં અમે આવી એટલે અમારો તો ફજે તો જ ને, બીજું હું બોલો. અને હું ગેલો છું ને કાનો કાન સાંભળેલું છે કે અમે જઈએ એટલે તરત લગ્ન એવો પ્રસંગ છે કે જેમાં બહેનોનું પ્રાધાન્ય હોય. લગ્નના વિધિ તમને કોણ ખબર પડે કયા વિધિ પછી કયો વિધિ આવે? એ બહેનોનો જ વિષય છે, એમાં તમને કાંઈ દર્શન ન હોય. એ તો તમે એકવાર ભૂલમાં જઈ આવ્યા પછી બધું ડોકાવ જ નહીં. તો એ બહેનોનો વિષય છે એટલે સ્વાભાવિક માંડવામાં બેનો જ બધું સંભાળતા હોય. એમાં તમે પાછા આગ્રહ રાખો કે નહીં માંડવામાં હો ન્યા વરાજા. હવે સ્વાભાવિક ન્યા લઈ જવાનું એટલે તમે તરત જઈને કહો એ બેનો આઘા જાઓ, સંતો આવે સંતો આવે સંતો આવે. એ બેનો તમે આઘા કાઢો એટલે પછી એ વખતે સત્સંગી હોય ને ખબર હોય, પણ નો હોય એ બોલે ને પણ તો આઘા કાઢો એની આ દાટી શું કામ લાવ્યા એને? અમને જ આગા કાઢવા ને અમે જ ડરીએ છીએ, એનું આ કામ શું છે? કારણ કે સાધુનો માર્ગ ત્યાગનો છે અને લગ્ન એ ત્યાગનો માર્ગ છે, સંસારમાં જોડાવાનો માર્ગ છે. એટલે ત્યાગી લગ્નના પ્રસંગમાં અમાંગલિક છે. અપશુકન થાય તો અમને લઈ જાવ ને તો અપશુકન થાય, આશીર્વાદ મળે નહીં. અને ઈ એક ઘટના પછી મારા જીવનમાં પ્રેક્ટિકલ બની. એક જગ્યાએ બહુ મોટા લગ્ન હતા અને અનાયાસે મેં બીજા બધા સંતો બીજા કાર્યક્રમમાં ગયા હતા ને એમાં બધા હવે આપણી પાસે ગાડી છે નહીં, આપણે કોકની ગાડીમાં ગોઠવાના હોય એટલે ભાઈ જેની હોય એ નિર્ણય કરે અહીં જવું એટલે એને ભેગું જવું પડે. એમાં અમે ગયા ને મેં કીધું ભાઈ યાર લગ્નમાં રહેવા દો ને, તો કે ભાઈ એમ નહીં ન્યાય કે એટલા સાધુ ભેગા થાય છે. એને એ લગ્નમાં અમે ગયા હતા ત્યાં 700 સાધુ ભેગા કર્યા હતા. કેટલા? 700 સંતો ભેગા કરેલા અને એવો ભવ્ય સંતોનો હારારી ભગત હતા એટલે એને આખું બધું સંતોનું અલગ રાખેલું, બધું ઓલું કરેલું અને 700 સંતો નકરા સાધુ સાધુ. એમાં સાધુ થવાનો છે, પૌણવાનો નક્કી ન થાય એવું કરેલું. અને પછી પૂરું કરીને અમે નીકળ્યા અને સવારે ગઢડા આવ્યા ત્યારે છાપામાં હતું કે 2 જણા છૂટાછેડા રાતે થઈ ગયા. બોલ એટલે પછી કોક મન કહે ને કારણ કે સ્વામી ઝાઝા સુપર લઈ જાજો, લોકો બોલતા કેટલી કલાક છૂટાછેડા જોઈ છે, એટલા લઈને આવી. જેટલા વહેલા છૂટાછેડા જોતા હોય એટલા ઝાઝા લાવી. અને કે હું તમે કહો છો, મેં તો ભલા માણા અમે એમાં આવશું તો ભગવાને જ જ્યારે ના પાડી છે તો અમે આવીને અમે આશીર્વાદ લેવો કોની પાડી પણ સમજાવો. તો પછી તર્ક એવો આપે ભાઈ નહીં જો અમારા માટે તો અમારા આત્માના હાચા હગા તમે છો. લગ્નમાં અમારા બધા હગાને બોલાવી તો આત્માના હગાને કેમ નહીં? તો આ તર્ક તારો સાચો છે, પણ તારા આત્માના હગાને જો તારે બોલાવવા હોય તો ઈ પ્રસંગમાં નહીં. એમાં તારા હગાને બોલાવી લે અને તને આત્માના હગા ખરેખર વાલા હોય તો સ્પેશિયલ અલગથી આયોજન કર. ભાઈ મારા લગ્ન નિમિત્તે મારે સરસ સત્સંગ સભા ગોઠવવી છે, મારે સરસ શાકોત્સવ ગોઠવવો છે, ઠાકોરજીનો થાળ કરવો છે. સંતોને બોલાવો, સંતો આવે, ઠાકોરજીનો થાળ કરે, સત્સંગ સભા કરે, એમાં પગે લાગ, આશીર્વાદ લઈ લે. તો અમે માની કે ભાઈ તને આત્માના હગા ખરેખર હગા લાગે છે. તો ના એમ જુદો કરશે તો ભેગા આત્માનો ઓલા બે ભેગું થોડું હાલે. એ તો સ્પેશિયલ કોટામાં આવે ને ભાઈ. આત્માના હગા જો ખરેખર હગા હોય તો એને સ્પેશિયલ કોટામાં લાવવા પડે. એટલે કહેવાનો અર્થ અહીંયા નારદ ઋષિને લાગ્યું કે ભાઈ લગ્નમાં આપણે ન સારા લાગે એમ કઈ નારદ ને પર્વત બંને નીકળ્યા. પણ બંને મામા ભાણિયાએ કીધું કે મામા મને થોડી અલગ તપ કરવાની ઈચ્છા છે, કરું? નારદજી કે મારે ઈ જ ઈચ્છા છે, જા ભાણા કર. બે જણા અલગ અલગ તપ કરવા બેઠા અને ભગવાનને તેમ કહેવાય ને કે પરીક્ષા માટે આયોજન નતું એટલે આમ ઘડીક બેઠા ને ત્યાં તો ભગવાન હાજર, માગ નારદ શું જોઈએ? એટલે નારદજીએ કીધું કે હે પ્રભુ
એક દિવસ પૂરતું, આવતીકાલે એક દિવસ પૂરતું તમારું રૂપ મને ઉછીનું આપો. ભગવાને કીધું કે તારે મારું રૂપ શું કરવું છે? એટલે નારદજીને એમ થયું, ભગવાનને ન કહેવાય, ભગવાન આવા મુકોડ થયા છે. પણ નારદજીને તરત વિચાર આવ્યો, હું તપ કરવા બેઠો, સામે પર્વતે બેઠો છે, એટલે કદાચ એ કઈક રૂપ માગી લેશે અને મારા કરતા વધારે સારું રૂપ એને મળી ગયું તો દમયંતી એને વરમાળા પહેરાવી દે તો હું રહી જઈશ, કારણ કે હમોવડિયાનું હોય ને. એટલે ભગવાને કીધું કે નારદ જા, રૂપે આપ્યું, બીજું જોઈએ માગ. તો એ સમયે એને કીધું, મહારાજ મને આવતીકાલે એક દિવસ પૂરતી તમારું રૂપ આપો અને પર્વતને મરકટનું રૂપ આપો. ભગવાને કીધું, જા, તારું હિત થાય એવું રૂપ આપીશ. અને પછી પર્વત પાસે ગયા. એટલે પર્વતે માગણી કરી, મહારાજ એક દિવસ પૂરતું તમારું રૂપ મને આપો અને મારા મામાને મરકટનું રૂપ આપો. ભગવાને કીધું, જા, તારું હિત થાય એવું આપીશ. એટલે બે ભગવાન પાસે માંગ્યું કે ઓલો મરકટ થાય ને ઓલો થાય. એટલે ભગવાને એમાં ખોટું જ કર્યું કહેવાય નહીં. એટલે પછી ભગવાન શું કર્યું? બે મરકટનું રૂપ દઈ દીધું અને બે જણા મરકટના રૂપમાં આવી પહેલી જ લાઈનમાં ગોઠવાઈ ગયા. અને જેવા દમયંતી વરમાળા લઈને આવ્યા ને પહેલા બે માકડા જોયા અને માકડા જોતાની સાથે દમયંતી વરમાળા લઈને સીધા બીજી લાઈનમાં ભાગ્યા. પણ માકડાનું રૂપ જોતા દમયંતીએ નિર્ણય કર્યો, મારે પરણવું જ નથી. કારણ કે હકીકત એ હતી કે દમયંતીને પણ અંદરથી નારદ સાથે પરણવાની ઈચ્છા થઈ. એટલે એને નક્કી કર્યું કે મારે કોઈ પુરુષારી નથી પડવું. એમાં આ માકડા જોયા એટલે એને મોકો મળી ગયો અને દમયંતી એમ કહેવાય કે વરમાળા ફેંકી અને સીધા જંગલમાં ભાગ્યા. અને જંગલમાં ભાગ્યા અને એ સમય એમ કહેવાય કે નારદ અને પર્વતની આ સ્થિતિ જોતા એની બાજુમાં જે અન્ય રાજાઓ હતા એને કીધું કે આવ માકડાઓ તમારા કારણે અમે રહી ગયા. અને ત્યારે પેલા કીધું કે ભગવાનનું રૂપ લઈને આવ્યા ને તમે મને માકડા કહો છો, જાઓ પેલા જો મોઢું જો, કાશમાં મોઢું જો એટલે ખબર પડશે. અને એ સમયે પર્વત અને નારદે એકબીજાની સામું જોયું એટલે ઈ બે રાજી થતા હતા. પર્વતે નારદ સામું જોયું એટલે પર્વતને એમ થયું, વાહ, ભગવાનનું વરદાન બરોબર, જો ભગવાને મારું વાગ્યું અને નારદને માકડું બનાવી દીધું. નારદ પર્વતને જોઈ રાજી થતા હતા, ભગવાને મારું વરદાન સાર્થક કર્યું, મારા કહેવાથી આને માકડું બનાવ્યું. પણ પછી એમ કહેવાય કે કથા તો મહાભારતમાં વિસ્તારથી છે. મહાભારત શાંતિ પર્વ, રાજધર્મનું શાસન પર્વ, અધ્યાય 30, એમાં આખી કથા વિસ્તારથી છે. સમય મળે તો વાંચજો. પછી તો એમ કહેવાય છે બંનેને પસ્તાવો થયો અને બંને એમ કહેવાય જંગલમાં જઈ સાધના કરવા લાગ્યા. અને આ બાજુ દમયંતીએ નિર્ણય કર્યો કે મારે ભગવાનને પ્રાપ્ત કરવા છે, નારદ જેવા સિવાય હવે શક્ય નથી. અને એ વખતે દમયંતી નારદને શોધતા શોધતા ગયા. હવે નારદનું મુખે માકડાનું, પર્વતનું મુખે માકડાનું. હવે એ સમય કહેવાય છે બંને જણા સંતાન રહેવા મળ્યા, કારણ કે કોક ભાળી જાય તો. હવે એ સમય પછી એમ કહેવાય બંને મામા ભાણિયાને જ્યારે ખબર પડી તો એણે હામામાં એકબીજાને શ્રાપ આપેલા કે નારદજીએ પર્વતને એવો શ્રાપ આપ્યો કે તે તારા મનની વાત મને ન કીધી, માટે જા હું તને શ્રાપ આપું કે તારી ગગન વિદ્યા જે છે એનો નાશ થઈ જાય. ગગનગામીની વિદ્યા એટલે આકાશમાં જે ગતિ કરી શકે છે એ તારી વિદ્યાનો નાશ થઈ જાય. અને પર્વતે એ સમયે કીધું, મામા તમે મને નથી કીધું, માટે હું તમને શ્રાપ આપું, તમારું મુખ હવે આમનામ માકડાનું માકડાનું. એટલે એના કારણે બંને પછી તપ કરવા લાગ્યા. અને આ બાજુ સંજય રાજાને એની પુત્રી દમયંતીએ કીધું કે હે મહારાજ, મારે નારદજીને પ્રાપ્ત કરવા છે, માટે એને શોધવામાં સહાયતા કરો. પછી અનેક સૈનિકોના માધ્યમથી નારદજીને જ્યારે શોધ્યા ત્યારે કુટિયામાં સંતાઈ નારદજી તપ કરતા હતા. અને દમયંતી ત્યાં ગયા છે અને ત્યાં જઈ અને નારદજીને કીધું દરવાજો ખોલો, મારે લગ્ન કરો. નારદજી કીધું હવે નહીં, આ ભૂલ થઈ ગઈ, હવે વાત નહીં, તમે અહીંથી જાઓ. બોલે નહીં, હું નહીં જાઉં. અંતે એમ કહેવાય છે શિવજીની સાધના કરી છે. શિવજી પ્રસન્ન થયા અને શિવજીએ
એ સમય કહેવાય કે નારદજીને પણ શ્રાપમાંથી મુક્ત કર્યા છે અને નારદે પછી પર્વતને પણ મુક્ત કર્યા અને એ સમય કહેવાય છે કે જે દમયંતી હતા એને પણ એમ કહેવાય કે જે ભગવાનને મેળવવાની પ્રાપ્તિની ઈચ્છા હતી એ ઈચ્છાની પણ પૂર્તિ થઈ છે. પછી ભગવાને બધું છેલ્લે હરખું કરી નાખ્યું. પણ કહેવાનો અર્થ એ છે કે નારદ જેવા નારદને પણ પર્વતને પણ લગ્નની ઈચ્છા થઈ છે. એનાથી આગળ હજી સંતો બીજા દ્રષ્ટાંતો આપશે પણ આપણો કથાનો સમય થઈ ગયો છે. હવે દેવગુરુ બૃહસ્પતિ જે દેવતાઓના પણ ગુરુ છે એના જીવનમાં પણ ભૂલ થઈ એની કથા સંતો બતાવશે પણ એ કથા આપણે આવતીકાલે સમજશું. અત્યારે 2 મિનિટના સંકીર્તન કથાને વિરામ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ લક્ષ્મી નારાયણ લક્ષ્મી નારાયણ લક્ષ્મી નારાયણ લક્ષ્મી નારાયણ નારાયણ रामचंद्र भगवान विघ्न विनायक अष्टभंजन ओम नमः पार्वती हर हर महादेव. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. મારા ભક્તો જોરદાર તાળીઓથી આપણે વક્તશ્રીને વધાવીએ. વક્તશ્રીની વાણી એકદમ સુમધુર અને સુમધુર શૈલીની અંદર જે કથા કરે તો આપણે ઉઠવાનું મન ન થાય એવી વાણી છે સ્વામીની.